શું થઈ નથી શકતા. ભગવાન કે આ બધાને ચાલો આપણે એક કામ કરીએ કે આ બધા જ માખણ અને મિશ્રી થઈ શકે. સરસ આપણે બધાએ માખણ મિશ્રી ખાવા માટે મંડળની રચના કરીએ. તો કે રોજ કાના તું અમને અમારા ઘરે લઈ જઈશ, તારા ઘરે લઈ જઈશ? તો કે રોજ નંદરાની માખણ નહીં આપે, માં યશોદા નહીં આપે. તો કે એવું નથી કરતો. આપણે રોજ એકબીજાના ઘરે જવાનું, આપણે મંડળી બનાવીએ અને મંડળીથી રોજ લોકોના ઘેર આપણે ચોરી કરવાની અને ચોરી કરીને માખણ ખાવાનું. બધા મિત્રો કે હે કાના, હવે તું રાજાનો છોકરો થઈને ચોરી કરતા અમને શીખવાડીશ? તો કે બધા મારશે. તો કે તમે ચિંતા ના કરો, મને મંત્ર આવડે છે. હું તમને બધાને મંત્ર આપી દઉં કે કોઈ પકડાશો નહીં, આપણે બધા છૂટી જઈશું. કાનાએ ખાલી આ બધા ભોળા બાળકોને મંત્ર આપ્યો, કફલમ કફલમ કરો. હા, જેમ કફલમ કફલમ ચાલે એમ કાનાએ મંત્ર આપ્યો, કફલમ કફલમ કરો. સૌથી પહેલી શરૂઆત તમારા ઘેરથી કરો. હા, કારણ કે અનાજ વાવવા જઈએ તો ઘેરથી પહેલા અનાજ લઈને જવું પડે. તો કે ચોરીની શરૂઆત પણ સૌથી પહેલા. હા, તો કે આપણે બધા મંડળ ભેગું કર્યું અને નામ રાખ્યું બાલ ગોપાલ ચોર વિદ્યા મંડળ. બાલ ગોપાલ ચોર પ્રચાર વિદ્યા મંડળ. કે આ ચોરીનો પ્રચાર કેવી રીતના કરવો અને ચોરી કેવી રીતના કરવું, તો કે આ પ્રચાર માટે મંડળ બનાવ્યું. એના મુખિયા હતા કૃષ્ણ. આ પાછળ લીલાનો પણ એક કારણ છે કે કંસને ત્યાં જે કર જતો હતો, એ કરથી એમના પઠ્ઠાઓ બધા જે સૈનિકો હતા એ બધા રૂષ્ટપુષ્ટ થતા હતા. અને જે સાચા અધિકારી હતા એને માખણ મિશ્રી નહોતું મળતું, એના ઘરનું માખણ પણ એ ખાવા નહોતું પામી શકતો. તો કે ભગવાન આના થકી જે યોગ્ય વ્યક્તિ છે, યોગ્ય વસ્તુ યોગ્ય વ્યક્તિને પ્રાપ્ત થાય, એટલા માટે આપણે બધા કાનાને ચોર કહીએ. અરે સાહેબ, ચોરી જ કરવી હોત તો એને ત્યાં 9 લાખ ગાયો હતી, એ પોતાના ઘરમાં જ માખણ ન ખાત. પણ ભગવાન યોગ્ય વસ્તુ યોગ્ય વ્યક્તિને આપવા માટે આ લીલાઓ કરે છે. અને આ લીલાઓ તો બ્રહ્મા જેવા દેવો પણ મોહી જતા હોય તો આપણે તમે તો હું સમજી શકીએ. આપણને તો માયા થઈ જાય. પછી મંડળીની રચના થઈ, બધા ખૂબ ચોરી કરવાનું ચાલુ કર્યું. હવે કાનાની ફરિયાદો ચાલુ થઈ. જેટલી પણ ગોપીઓ હોય બધી ફરિયાદો આવવા માંડી. કારણ કે રોજ ઘેર માટલા ફૂટે, ઘરમાંથી માખણ ફૂટે. આ બધું ગોપીઓ આવી અને નંદરાણીને કહે છે કે હે માં, આ તારા કાનાએ બધાને ભેગા કરી અને ખૂબ ગોકુળમાં ઉત્પાત મચાવ્યો છે, બધાના માખણ ખાઈ જાય છે. અરે એકલો ખાતો હોય તો વાંધો નહીં, બધા છોકરાઓને લઈને આવે છે. અરે છોકરાઓ એકલા ખાય તો કઈ વાંધો નહીં, આ તો વધે તો વાંદરાઓને પણ બોલાવીને ખાય છે. આ વાંદરાઓ પણ અમારા ઘરનું માખણ ખાઈ જાય છે. અરે ત્યાં સુધી પણ વાંધો નહીં, પણ છેલ્લે બધા ધરાઈ જાય ને પછી એ મટકી ફોડીને કહે છે હાવ વાસી માખણ હતું. અરે આટલા બધાને ખવડાયા પછી પણ એમ કહે છે કે હાવ વાસી માખણ હતું. હે માં, તું આ કાનાને કંઈક સજા કર. તો કે જો મારો કાનો ઘરમાંથી મને ક્યાંય જતો લાગતો, કારણ કે માની જ્યારે લાગણી હોય ત્યારે ઘરમાં જ લાગે એને. તો કે માં કહે છે કે મને ક્યાંય જતો લાગતો નથી, મારો કાનો તો મારા ઘરમાં જ લાગે છે. માએ કાનાને બોલાવે એમ કહ્યું કે આ બધી ગોપીઓ ફરિયાદ કરવા આવી છે. કાનો એકદમ ડાયો થઈને એકદમ જાણે કે એકદમ સ્મિત વગરનો ઉદાસ હોય એવો ભગવાન ઉભા છે. લાલજી માને થયું
કે આ ધીર ગંભીર થઈ ગયો છે, નક્કી કંઈક ભૂલ લાગે છે. ગોપીઓને કીધું કે આ તમારો પણ લાલો છે, કદાચ ઉત્પાત કરે ને તો તમારે પણ લડી લેવાનું. તો કે અમે એને લડીએ ને તો એમ કે છે, હે ગોપી, હું તારો કઈ નોકર નથી. અરે ઘણી વખત અમે એને એમ કહીએ પ્રેમથી કે ગાય દોવાનો સમય થયો છે, હવે વાછરડાને છોડ. ત્યારે મને એમ કહે છે, હું તારા બાપનો નોકર નથી, તું તારી જાતે ઊભી થઈને છોડી લે. અને કોઈક દિવસ વગર સમયે અમે બધા ઊંઘતા હોય, વાછરડું છોડીને જતું રહે છે. કયા સમયે શું કરે કઈ ખબર નથી. અમે બધું ઘણું લડ્યા. અરે ઘણી વખત તો એમ કરે છે, મારી દીકરી એક દિવસ ખાટલામાં સૂતી હતી. અરે એની 2 ચોટલીઓ ખાટલામાં બાંધીને ભાગી ગયો, અને ભાગ્યો ત્યારે પાછો હૂફ એમ કરીને બૂમ પાડતો ગયો. તો મારી દીકરી જાગી ગઈ, અને જાગીને જ્યાં આમ ઊભી થવા ગઈ તો બંને ચોટલી ખેંચાઈ. અરે એવી એવી તો લીલાઓ કરે છે કે એને મારવાનું મન થાય, પણ પાછું એમ પણ થાય છે કે અમારો જ દીકરો છે, અમે તને ફરિયાદ કરવા નતા આવતા, પણ આનો તો હવે બહુ ઉત્પાત થયો છે, માટે માં તું એને કંઈક લડ. કૃષ્ણ કહે છે કે માં આ બધું કાંઈ કર્યું નથી. એક દિવસ માએ વિચાર કર્યો કે આ બધી ગોપીઓ ફરિયાદ કરે છે, તો લાવ હું મારા પોતાના કાના માટે હું જાતે દધી મંથન કરું ને હું માખણ કાઢું. તો માં પોતે દહીં વલોવા માટે જાય છે. કાનાએ રડ્યો એટલે માં પૂછે છે કે શું થયું કાના? તો કે માં ભૂખ લાગી છે. તો માં ખવડાવવા બેઠી એટલે માને કાનો પૂછે છે કે માં, તને આ દૂધ વાલું છે કે તને આ પૂત વાલો છે? માં કે લાલા, આ તો કઈ પૂછવાની વાત છે. આ દૂધ થોડું વાલું હોય, મારો પૂત એટલે કે મારો આ લાલો વાલો છે. આમ જ્યાં વાતો કરતા હતા ત્યાં ચૂલામાંથી દૂધના ઉભરાવાનો અવાજ આવ્યો. માને યાદ આવ્યું કે હું તો ચૂલા પર દૂધ મૂકીને આવી હતી, ત્યાં ભગવાન બાલકૃષ્ણને નીચે મૂકી દીધા, ધડામ દેતા, અને જ્યાં જમીન પર મૂકીને ગઈ દૂધ ઉતાર્યું અને પાછી આવે ત્યાં ભગવાનને ગુસ્સો આવ્યો. પથ્થર લીધો ને જે દહીં માખણ વલોવતી હતી એ જ માખણની ગોળી પર ભગવાને પથ્થર માર્યો, અને માખણ જ્યાં જુઓ ત્યાં માખણ માખણ થઈ ગયું, છાશ થઈ ગઈ. માને ક્રોધ આવ્યો કે હે લાલા, અત્યાર સુધી ગોપીઓ ફરિયાદ કરતી, હું નથી માનતી કે તું આવું બધું કરતો હશે, પણ આજે જ્યારે મેં જોયું છે ત્યારે મને લાગ્યું કે ના, ખરેખર તું આ તોફાન કરતો હોઈશ, માટે આજે તને નહીં છોડું. અહીંયા માં સોટી લીધી અને કાનાને મારવા જાય છે. આજે જેમ અખિલ બ્રહ્માંડનો નાયક, 14 ભુવનનો નાયક, નાના નાના ડગલા ભરતો એક માં સોટી લઈને ભાગે છે, અને એક નાનો કાનો જેને જોઈને કાળ ભાગી જાય, આજે માને જોઈને નાનો નાનો કાનો પગલા ભરે છે, માને દોડે છે. માં કે હું થાકી ગઈ, કાના ઉભો રે, હવે મારાથી દોડાતું નથી. તો લાલો કહે છે કે માં, તારા હાથમાં સોટી છે, ઉભો રે, પકડાઈ જા. તો કે ના માં, તારા હાથમાં સોટી છે, સોટી મૂકી દે. તો કે લાલા નહીં મારું. તો કે શું કરીશ? કે પૂજા કરીશ. તું એક વખત પકડાતો ખરો, શું કરું છું તું જાતે જોજે. તો કે માં સોટી ફેંકી દો. માએ કીધું કે સારું, આ સોટી થી તને ભીખ લાગે ને, લે ફેંકી દીધી. ધીમે રહીને ભગવાન બાલકૃષ્ણ આવ્યા. માં બાવડું પકડીને લઈને આવી. માએ વિચાર કર્યો કે જો આ એમને હું માયામાં આવીને છોડી દઈશ મમતામાં, તો આ કાનો બગડી જશે.
લાવ આજે એને ખાંડણીએ બાંધી દઉં. ખાંડણીયું લીધું અને માં બાંધવા જાય છે. આજે 2 આંગળ દોરી ઘટે છે. ઘરમાં જેટલી પણ દોરીઓ હતી બધી ભેગી કરી, પણ છેવટે 2 આંગળીઓ ખૂટે. અને આ 2 આંગળીઓ કઈ છે? આપણા જીવનમાં પણ ભગવાન બંધાતા નથી, કારણ કે આ 2 આંગળીઓનું અંતર છે. એ 2 આંગળીઓ કઈ છે? 2 આંગળી જેટલો જ દોરો ખૂટે છે ભગવાનને બાંધવામાં. અને 2 આંગળીઓ જેટલો દોરો કયો છે? તો પહેલી આંગળી જેટલો દોરો છે પરિશ્રમ. કયો? પરિશ્રમ. ભગવાનને પ્રાપ્ત કરવા માટેનો જીવનમાં પરિશ્રમ કરવો પડે. આપણે ક્યારે પણ ભગવાનને પ્રાપ્ત કરવા માટે પરિશ્રમ કરતા નથી. અને બીજા નંબરની આંગળી છે ભગવત કૃપા. તમે ગમે તેટલો પરિશ્રમ કરો, પણ જ્યાં સુધી ભગવત કૃપા ના હોય ત્યાં સુધી પણ ભગવાન તમારાથી બંધાતો નથી. તો આ 2 જ્યારે ભેગા થયા, માને પણ દયા આવી ભગવાનને, ભગવાન બંધાયા અને દામોદર થયા. દામ અને ઉદર. ઉદર એટલે પેટ અને દામ એટલે દોરી. ભગવાન દોરીથી બંધાયા એટલે એમનું એક નામ પડ્યું દામોદર. બોલો દામોદર ભગવાન કી જય. આવો ભગવાન પણ ખાંડણીએ બંધાયા છે. માં એમને જોઈ રહ્યા છે. આગળની લીલા આપણે પછી સાંભળીએ, પણ ઘણા બધા એવા પદો છે જે નરસિંહ મહેતા અને સુરદાસે ગાયા છે. તો આપણે આવો રાસમાં વધારે નહીં, આજે બહુ સમય નથી, રોજ આવું થાય છે. આજે 4 વાગ્યાનો આવીને કથા ચાલુ કરું એવું વિચાર કરતો હતો કે થોડો રાસનો સમય મળે, પણ 6:30 થયા છે. આજે કમ્પ્લીટ આપણે 7 વાગે કથાની આરતી કરીશું. આજે ભગવાનની આ બાળ લીલાઓને જ આવતીકાલે ભગવાન કંસ